વડોદરામાં સર્જાયેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હજુ પણ ગંભીર નથી। આ એટલા માટે કહેવું પડે છે કે અનેક જે બ્રિજો છે તેની ક્ષતિગ્રસ્ત હાલત છે તે જોવા મળે છે। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર હજુ ગંભીર નથી તેવું સવાલ દેખાય છે। ત્યારે વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પણ તંત્ર જે અણઘડ વહીવટ કરતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અણધડ જે કામગીરી છે તેની સામે સવાલો ઊભા થયા છે। દુર્ઘટના બાદ હજુ સુધી જે રેસ્ક્યુની કામગીરી છે તે ચાલી રહી છે। આ વચ્ચે જે વાહનોની અવરજવર માટે બ્રિજ છે તેની ઉપર દિવાલ છે તે ચણી દેવામાં આવી છે। રેસ્ક્યુ વાહનો અંદર હોવા છતાં પણ દિવાલ છે તે બનાવી દેવામાં આવી છે, જેના કારણે અનેક સવાલો છે તે ઊભા થયા છે। તંત્રની અણધણ જે કાર્યવાહી છે તેને લઈ સવાલો ઊભા થયા છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાયા છે। જી નિલેશ, વડોદરામાં આ દુર્ઘટના સર્જાઈ, હજુ રેસ્ક્યુની કામગીરી છે તે યથાવત છે। આ વચ્ચે બ્રિજ પર દિવાલ છે તે ચણી દેવામાં આવી છે, શું વિગતો? જી રોનક, ગંભીરા પુલ દુર્ઘટનામાં 20 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 3 લોકો હજુ પણ એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગંભીરા પુલ દુર્ઘટનાના જે સર્જાઈ એના માટે ધારાસભ્યો આરએનબી વિભાગ અને સરકાર પર દોષ ઢોળી રહી છે અને સરકાર આરએનબી વિભાગના અધિકારીઓને ફરજ મોકૂફ કરીને સંતોષ માની રહી છે। પરંતુ કહી શકાય કે ગંભીરા પુલ દુર્ઘટના બાદ પણ ગુજરાત સરકારનો આરએનબી વિભાગ ગંભીર નથી અને લાપરવાહીથી કાર્ય કરી રહ્યું છે। એક બાજુ નરસિંહપુરાનો યુવાન ગુમ થયો છે। નરસિંહપુરાના લોકો યુવાનને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવાની વિનંતી કરી રહી છે, પરંતુ સરકારી તંત્ર લાપતા થયું એમ નરસિંહપુરાના લોકો જ હવે યુવાનની શોધખોળમાં લાગ્યા છે। ત્યારે આરએનબી વિભાગની એક મોટી લાપરવાહી સામે આવી છે। પુલ દુર્ઘટના બાદ આરએનબી વિભાગ સતત સક્રિય થઈ ગયું હોય તેવું દેખાડો કરવા જે ગંભીરા પુલ દુર્ઘટનાના રેસ્ક્યુ માટે વાહનો આવ્યા હતા, એ વાહનો બ્રિજ પર જ હતા અને દિવાલ ચણી દીધી છે। એટલે વાહનો અંદર હોવાથી બનાવેલ દિવાલને હવે ફરીથી તોડવાની ફરજ પડશે। એટલે આરએનબી વિભાગ સંકલનના અભાવના કારણે મૂર્ખામી ભરેલી કામગીરી સામે આવી છે। એટલે લોકો તો એટલું પણ કહી રહ્યા છે કે ગુજરાત સરકાર તેમના અધિકારીઓ પર કાબુ ગુમાવી ચૂકી છે, કારણ કે અધિકારીઓ માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોના લાભાર્થે ફાઇલો ઊભી કરી રહ્યા છે। આવી જ એક ફાઇલ કે દિવાલ જલ્દી ચણી લો અને કોન્ટ્રાક્ટરને બિલ ચૂકવી અને આપણે આપણું કમિશન લઈ લો એવું આરએનબી વિભાગે વિચાર્યું હશે, એટલે જ રેસ્ક્યુ વાહનો બ્રિજ પર રહી ગયા અને દિવાલ ચણાવી ગઈ। હવે આ દિવાલ તોડવી પડશે। સવાલ એ ઉભો થાય છે કે આરએનબી વિભાગમાં ભણેલા ગણેલા એન્જિનિયરોને નોકરી પર લેવામાં આવતા હોય છે, પરંતુ અભણ જેવો વહીવટ। ક્યાં સુધીને સરકાર આવા અધિકારીઓને ફરજ મોકૂફ કરશે? સરકાર ફરજ મોકૂફ કરેલા અધિકારીઓને 75% તો પગાર આપે છે અને આ 75% ચાલુ પગારે આ જ સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ત્યાં પાર્ટ ટાઈમ નોકરી કરતા હોય છે। એટલે સરકારે હવે કોઈ એવો સખ્ત કાયદો બનાવી અને તાત્કાલિક ડિસમિસ કરવા પડશે, કારણ કે આજે ગંભીરાની આજુબાજુના અધિકારીઓ કહી રહ્યા છે કે સરકારે નાગરિકો પર તો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે, પરંતુ હવે સરકારી અધિકારીઓ પર પણ તેમનો કાબુ રહ્યો નથી। જી રોનક। જી બિલકુલ નિલેશ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બની જે બાદ આરએનબી વિભાગ દ્વારા જે કામગીરી કરાઈ છે ને દિવાલ છે તે ચણી દેવામાં આવી છે, પરંતુ સવાલ અહીં મોટો એ છે કે બ્રિજની અંદર હજુ રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ છે અને રેસ્ક્યુના જે વાહનો છે તે બ્રિજ પર હજુ પણ મોજૂદ છે।
તેમ છતાં આ દિવાલ ચણાતા હવે સવાલ છે તે ઊભા થયા છે।